આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે। અહેવાલ વલ્લભભાઈ પરમાર। રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 78માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢ ખાતે ધ્વજવંદન રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું। રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું। આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું। મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સ્વાતંત્ર્ય પર્વે પ્રજાજોગ સંબોધન કરતા નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રીને જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યો માટે 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો। આન બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરો અને સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। જૂનાગઢ જિલ્લો ભારતીય સંસ્કૃતિનું આધ્યાત્મિક ઐતિહાસિક વિરાસતનું કેન્દ્ર। આઝાદીની ચળવળ વખતે જૂનાગઢના નવાબે આ પ્રદેશને પાકિસ્તાનના જોડવાની જાહેરાત કરી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીએ જૂનાગઢની ચિંતા કરી। શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, પુષ્પાબેન મહેતા જેવા આ ભૂમિના કર્મવીરોને જવાબદાર સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું અભિયાન ઉપાડ્યું। ઇતિહાસના હેરાન પર ચમકતા તારલા જેવા આ જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતમ ઊંચાઈ પર લઈ જવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકાર દ્વારા પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે વર્ષ 2023-24નો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગના ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 14 કરોડ 49 લાખની શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય આજ રોજ 15/8/2024 જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પરમ પૂજનીય શ્રી ઇન્દ્રભારતી બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને સાધુ સંતો હાજર રહ્યા હતા। ક્યાં છે બધા? नहीं है कोई कहीं नहीं है कोई। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ शुभ नामे जागे तब शुभ आशीष मांगे। पर्व पर हरेक भारतना नागरिकोने शुभकामना पाठवुं छुं અને જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર ત્રિરંગા યાત્રાનું જે અભિયાન છે એ કાલે જૂનાગઢની અંદર પણ બહુની સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું એક વિશાળ જુલુસ નીકળ્યું હતું। અને આજે જે સરકારને એક વિનંતી કે જે આજે બાંગ્લાદેશ ઉપર હરેક હિન્દુઓ તેમજ મુસ્લિમ કોઈ પણ હોય એને આજે જે તકલીફો થઈ રહી છે તો સરકાર એના માટે કરે જ છે,
છતાં પણ એક સાધુ વતી હું નમ્ર સરકારને અપીલ કરું છું કે અમારી હિન્દુ પ્રજા અને મંદિરોનું રક્ષણ થાય એવું સરકાર કંઈક ઈચ્છે, એવી વ્યક્તિઓને કંઈ નિમે, અને જ્યાં ત્યાં અમારી સાધુ સમાજની જરૂર પડશે તન મન અને ધનથી, તો અમે પણ સાધુ સમાજ પણ સાથે છીએ સરકાર સાથે. તો આજે આ 78માં સ્વતંત્ર પર્વ ઉપર હું હરેક ભારતીય નાગરિકને આજના દિવસે હું શુભકામના પાઠવું છું, અને ભારત અમારો વિશ્વગુરુએ થાય એવી આજના દિવસે ભગવાન પિનાકપાની શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. 13મો ગણતંત્ર દિવસ છે અને હું ભારતના હરેક લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું. આપણે જોયું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનના બે ભાગ થયા ત્યારે 14મી ઓગસ્ટે જે આપણી હાલત હતી, કારણ કે એક જ દિલના બે ટુકડા જુદા પડ્યા, ત્યારે જે તે વખતે જીણાઈ કે હવે અમે મુસ્લિમ લોકો હિન્દુ ભેગા નહીં રહી શકીએ. અને અંગ્રેજોએ જે રીતે આ દેશની અંદર 200 વર્ષ તો રાજ કર્યું, પણ જાતા જાતા પણ આપણા બે ભાગ કર્યા હતા. આ તો ઇન્દિરા ગાંધી ટાઈમે પણ બાંગ્લાદેશ નોખવું પડ્યું. પણ આજનો દિવસ આપણા માટે એટલા માટે છે કે કેટલા લોકોએ પોતાની શહીદી ઓયરે ને ત્યારે આપણે 15મી ઓગસ્ટ જોવા મળે છે. ખરેખર આ દિવસને કાયમ યાદ રાખવો જોઈએ. ત્રિરંગો આપણા માટે આપણું જીવ છે, આપણું હૃદય છે, આપણો આત્મા છે. મોદી સાહેબે આખા દેશને ત્રિરંગા માટે થઈને જે પ્રેમ કરાવ્યો જ ને, મોદી સાહેબ જ આ વિચારીએ કે બાકી વર્ષો પહેલાં પણ જેના રાજ હતા એને ક્યાં કોઈ દી એવો વિચાર આવ્યો કે ઘરે ઘરે ત્રિરંગો લાગવો જોઈએ, ત્રિરંગા યાત્રા નીકળવી જોઈએ. ખરેખર મોદી સાહેબને સલામ મારીએ ને એટલી ઓછી છે. અને આપણો દેશ નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં જ સલામત છે, કારણ કે એ છે ને ત્યાં સુધી આજે આખા વર્લ્ડમાં વિશ્વગુરુ તરીકે મોદી સાહેબને બધા માને છે. હરેક દેશ છે એ મોદી સાહેબની સલાહ લેતો હોય. તો આપણે તો ભાગ્યશાળી છીએ કે આ દેશમાં આપણે જઈમાં ને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે છે. આ દેશની અંદર જ્યારે અત્યારે જ ઇન્દ્ર ભારતી બાપુએ કીધું કે બાંગ્લાદેશની અંદર પણ તમે વિચાર કરો કે 1 કલાક